સલામ નમસ્તે. આજનો વિડીયો સ્પેશિયલી સાંતલપુરથી શિફ્ટ થઈ રહેલા એક એવા આર્ટિસ્ટનો છે જે પ્રજ્ઞાવર્ક હોય, કેનવાસ પેઇન્ટિંગ હોય કે કોઈ પણ ટાઈપનું પેઇન્ટિંગ હોય. આ ભાઈ એક એવા આર્ટિસ્ટ છે જે તમે એને વોલ પર આપો કામ, કેનવાસ ઉપર કામ આપો કે ગમે તે કામ આપો, એ બખૂબી કરી આપે છે. તો હું આજે વાત કરી રહી છું આર્ટિસ્ટ કેડી ધવલની, જે સાંતલપુરથી શિફ્ટ થઈને પાટણ જાય છે. તો પાટણના તમામ સ્કૂલ અને કોલેજો હોય કે કોઈ પણ એજ્યુકેશનની સંસ્થાઓ છે કે લોકલ આર્ટ લવર્સ છે પાટણના તમામ, બધાને મારી રિક્વેસ્ટ છે કે એક વખત કેડી ધવલભાઈ પાસેથી કામ કરાવીને જો. એમની પેઇન્ટિંગ્સ લાઈક એટલી સરસ છે કે ખરેખર અત્યારે જે અમારો રિસેન્ટલી એક પ્રોગ્રામ રહ્યો કલા મહોત્સવનો, એમાં એ ટોપ 3માં હતા. તો તમે વિચારી શકો છો એમનું કામ કેવું છે. તો બેઝિકલી નોર્મલી હું ક્યારે કોઈ આર્ટિસ્ટ વિશે વાત નથી કરતી, બટ ધીસ ટાઈમ ધીસ ઇઝ ડિફરન્ટ. સો કેડી ધવલભાઈ જે છે એ શિફ્ટ થઈ રહ્યા છે પાટણમાં. તો પાટણના તમામ લોકો માટે એક સોનેરી અવસર ઉભો થયું છે, કેમ કે એમને પાટણની પ્રજાને ખ્યાલ છે કે કલાની કદર કેટલી છે. તો હવે તમારી પાસે કેડી ધવલ જેવા ભાઈ છે જે એટલા સરસ આર્ટવર્ક કરે છે કે તમને એમ થશે કે વાવ. હું એમના થોડાક ફોટોઝ અને એમનો આર્ટવર્ક એ તમને શેર કરી આપીશ. અને હવેથી પાટણમાં જે કોઈને પણ પેઇન્ટિંગનું કામ હોય, પ્લીઝ કેડી ધવલભાઈનો સંપર્ક કરવો. બિકોઝ તમને કંઈક સારું જોઈએ છે તો તમને આર્ટિસ્ટ પણ સારા જોઈશે. સો આ રિક્વેસ્ટ નથી, ઓપન કોલ છે, કેમ કે કલા રસિકો માટેનો એક એવો અવસર છે જે તમને પૈસા ખર્ચીને એમ થાય કે ના કંઈક મળ્યું, તો ઇટ્સ અ વર્થ કે તમે કેડી ધવલભાઈ પાસેથી કામ કરાવો. અને મારી એક જ રિક્વેસ્ટ છે કે એક વખત એમની સાથે મુલાકાત લો, એમના આર્ટવર્ક જોઈ લો અને એમની સાથે વાતચીત કરો અને પછી ડિસાઇડ કરો. બિકોઝ એવું કોઈ આર્ટવર્ક નથી, એવી કોઈ પેઇન્ટિંગ નથી હાઇપર રિયલિસ્ટિક હોય, કન્ટેમ્પરરી હોય કે પછી મોડર્ન આર્ટ હોય. કેડી ધવલભાઈ કાંઈ પણ કામ કરી શકે છે અને ઇઝ વેરી વેરી ટેલેન્ટેડ. સો એમના અમુક ફોટોઝ અને એમના કોન્ટેક્ટ નંબર હું શેર કરી આપું છું. સો ગો હેડ અને એમને કોન્ટેક્ટ કરો અને એમને જલ્દી ઓર્ડર્સ આપો. થેન્ક યુ સો મચ.